આપા થોરિયા છે, પેલી વાડે થોરિયા કરે ને, થોરિયાની વાડ આવે એ એના ઝેણા ઝેણા એના કોટા હોય. એ આગળ આમ પાથ ભરવા જઈએ કેવું થાય, કોટા હાથમાં વાગે કે ના વાગે. કંઈક વાતો એવી છે, કંઈક બાબતો એવી છે, કંઈક 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 માનવા જેવું છે. એ એવું છે જે થોરિયા જેવું. ભૂલે ચૂકે જો બાથ ભરી લીધી, વાગ્યા છે કેટલાય કોટા, પણ સમજાય છે બહુ મોડું, સમજાય છે બહુ મોડું. મારા વાલા વાડે કુવેચોના કાતરા, પેલી કુવેચ હોય ને કુવેચ, જો હાથ અડી ગયો અને જો ખંજવાર ઉપડી, ઉપડે કે ના ઉપડે? ઉપડી જ છે કેટલાય, પણ એ સમજાતી નહીં. કોને જ કુવેચ કહેવાય. પેલી વાડી સમજાય છે, પણ આ અમુક બાબતોમાં એવી છે નહીં સમજાતી. જે કુવેચ જેવી વાતો છે, કુવેચ જેવા કોમ છે. અને જે ખંજવાર ઉપડે ને એ પછી આ હુકા પોદરા છોણ ગહો ને તો આ જાય એવી નહીં. બૈડા લાલ ચોર કન્યા કર્યા જ છે, હો કે કર્યા જ છે, પણ આ સમજાતું નહીં. એ ઘણા કરા કહે છે કે મહારાજ અત્યાર નહીં સમજાય, ત્યાર સમજાશે, બોચે આંખ્યો આવશે તાર સમજાશે. અત્યારે તમે કોઈ નહીં સમજે, પણ બોચે આંખ્યો આવશે તાર એક દાર દેખાશે. દેખાય કે ના દેખાય? જીવનની અંદર સમયના વખતના સદગુરુ જે છે, મરચું અત્યારે તમે ખાવ એટલે તરત તીખું લાગે. મરચું અત્યારે તમે ખાવ તરત તીખું લાગે. એ મરચું વાયદો ના કરે કે હું કાલે તીખું લાગીશ, કરે કે એમ સદગુરુની જે વાત છે એ તરત અસર કરે, તરત અસર કરે. એમ વખતના સમયના સદગુરુ હોવા એ જરૂરી છે. અને સદગુરુની પ્રાપ્તિ થયા મોર અને સદગુરુના વાત સિવાય બીજી બધી વાતો વાડે કુવેચોના કાતરા જેવી છે. વાડના કુવેચના કાતરા જેવી છે, ભમરિયાની મોખો જેવી છે. એ ભમરિયાની મોખને જો ભૂલે ચૂકે કોકરી ચારો કર્યો ને અને જો એકાદ ચોટી તો ફૂલાડી દેશે બૈડા. ભમરિયાની મોખો કંઈક ને ચોટી છે, કંઈક ને ચોટી છે. અહીંયાના જે ડંખ માર્યા છે ને એ કોટા કાઢવાય મુશ્કેલ છે. હા, સંતોનું તો કેવું એમ છે, જપ તપ તીરથ વ્રત ઉપાસના કર્મ કોણ આ બધો જે છે ને એ વાડે કુવેચોના કાતરા જેવું છે, અડકયા કૂતરા જેવું છે. એવી એવી બાબતો છે જે કરવા જેવું હતું એ રહી ગયું અને ન કરવા જેવું કરવાનું ચાલુ થયું છે. તો આવી બધી બાબતો ચાલુ થઈ છે, થઈ છે કે નહીં થઈ? હા, કાળીદાસ બાપુ તો કહે છે, અરે અમર પદ તો આંખે કદી ના દેખાય રે, અમર પદ તો આંખે કદી ના દેખાય રે, આંખ તો એના તારે બધું રે, આંખ તો એના તારે બધું રે. કાળીદાસ બાપુએ વર્ણન કર્યું છે કે આ આંખ જે જોવે છે એ તો અમર પદના લીધે જોવે છે. આવું અમર પદ તો ફરવા જવાય. અમર પદ જીભે ના ચખાય, અમર પદ જીભે ચખાય એવું જીભ અમર પદના લીધે ચાખે. અમર પદ હાથે પકડાય એવું નહીં, હાથ અમર પદના લીધે પકડે છે. અમર પદ પગે ચાલીને પમાય એવું નથી, હેડી જવાથી કઈ મળી જાય એવું. એ અમર પદના લીધે તો પગ ચાલે છે. પણ આ વાતની ગેડ કોને પડે? ના પડે એવા હેડ 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 કરે. આપણા ગામનો હા કર્યો, આપણા ગામનો હા કર્યો અંબાજી જઈને વેચાય, પરસાદ થઈ જાય કે નથી? તો હા કર્યા મોઘા મળે, અહીંથી લઈ ગયા.
શેઠની દુકાને જોરમ ગાડી લઈ જાય તો આગળ ખાલી દઈને આમ આમદ કર્યું, હાકરીઓ પ્રસાદ થઈ ગયો. આપણા ગામનો હાકરીઓ અંબાજી જઈને આવ્યો, પ્રસાદ થઈ ગયો, પણ આવ્યો એવો ને એવો રહ્યો. એના કરતો હાકરિયા હારા. હે કાળીદાસ બાપુ કે ભાઈ અમર પદ જે છે એ પગે ચાલીને કમાય એવું નથી. હા, અમર પદ ને ખોરવા જેવું નથી. અમર પદ તો તમારી જોડે છે અને એના વડેના પગ હેડે છે કે એને હેડે છે. પણ પાછું વળી જો જોવે ને સહેજ જો પાહું ફેરી કાઢે ને, સહેજ જ વધારે નહીં ફેરવા, તો આ વાત અહીંયા જ સમજાઈ જાય એવી છે. પણ સંતની વાતમાં આવવું એ મુશ્કેલ છે. હા, સંતની વાતમાં આવવું મુશ્કેલ છે. વાતમાં એને ગેડ બેહવી એ મુશ્કેલ છે. કેમ મુશ્કેલ છે? ઘણી વખત એના કર્મનો પાપ આડો આવે, એના કર્મનો પાપ આડો આવે. ત્યારે મીરાબાઈએ કહ્યું, કર્મનો સંગાથી રોણા મારું કોઈ નથી. કર્મનો સંગાથી રોણા મારું કોઈ નથી. એક રે ગાયના દો વાછરા. એક મહાદેવજીનો પોઠિયો થયો અને ઘોણીને તો ઘોણીએ જોડાયો છે. એ ગોળ ફર કરે છે. આમ વારંવાર જન્મવું, વારંવાર મરવું, વારંવાર જન્મવું, વારંવાર મરવું. આ ઘોંચીનો બળત્યો ધ્યાન રાખજો, એમાં નંબર ના આવી જાય આપણો. અને મહાદેવજીનો પોઠ્યો એટલે નક્કી કર્યું કે હવે જન્મવું નહીં અને મરવું નહીં. એ પોઠ્યો થઈને બેઠો. અહીં બેઠા એ બધા મહાદેવજીના બધા પોઠિયા. કર્મનો સંગાથી રોના મારું કોઈ નથી. જેસી કરણી વેસી ભરણી. એટલે અમર પદ ખોરવા કહે જવાનું નથી. એ તો આપણી પાસે છે. પણ આપણી પાસે છે એને કોક જાહેર પ્રગટ કરાવવા વાળું જો કોઈ મળી જાય તો હાલ આમાંથી પ્રગટ થાય કે ના થાય? 80% લોકો જે થઈ ગયું એ ગાગા કરે છે. હા, કંઈક વર્ગ એવો છે જે થવાનું છે એ ગાગા કરે. હાલ જે છે એની નહીં ગાતા. અને હાલ જે નહીં ગાતા ને એટલે એમના જીવનમાં મીઠાશ નહીં આવતી. એમના જીવનમાં મીઠાશ નહીં આવતી. જ્યારે સંતો જ્યારે વાત કરતા હોય ત્યારે તમને વાલી લાગે. કેમ વાલી લાગે? કે તાજી વાત કરે છે. એટલે એ તાજી વાત લઈને આવ્યા છે. તાજી. હા, કંઈક ને તો હા, બપોરનો ટિફિન હોજે ખાય છે. નતા આયા બપોર જમવા, તે ટિફિન લઈ ગયા. એમ તો હોજે ખાય. આવું હોજે દારીમાં શું અવાજ આવે? અવાજ આવે? આજથી તો તાજો જો હોય તો આ પૂરીઓ, તાજી પૂરીઓ હોય તો ફર્સ્ટ ક્લાસ ખાય કે ના ખાય? આ હોજે લઈ જાય, કડક લાકડા જેવી થઈ જાય, પછી એ પૂરી બરકત આવે. એ તાજો આ સંતોની પાસે જે ભાથું છે તાજું છે. કેવું છે? તાજું છે. અને તાજું જે છે ને એ જ તમારું કલ્યાણ કરવા વાળું છે. એ કલ્યાણ કરવા વાળું છે. જીવનની અંદર સમયના વખતના સદગુરુ જો મળી જાય તો આ અમર પદની જે વાતો છે ને એ હાલ સમજાઈ જાય. બાકી તો અમર પદને ખોરવા જાય ને. ઘણા ખરા આખ્યાનો પ્રસાદ ખાય ને તો હો અમારા ભાગ્યમાં તો અહીં હોય કે આવું પોતાની જાતને ભાગ્યશાળી સમજે કે અમે કેટલા નસીબદાર. વગર તો ગયે બેઠે પ્રસાદ મળ્યો નહીં. મળ્યો હજુ તો એ પ્યાડાસ તો હજુ તો પ્રસાદ તું કોને ખાઉં છું? પ્રસાદ જે ખાય સદગુરુને, હા, એ પેલા આગેના પ્રસાદમાં ને સદગુરુના પ્રસાદમાં ફેર છે. પલ સાધી પાવન થયા. કયા? પલ સાધીને પાવન થયા. અમે હમણાં હરિદ્વારમાં જઈને આવ્યા. તે હરિદ્વારમાં ગયા બધા બહુ ગંગાએ નાહી. ગંગાએ બધા નાહતા હતા. તારે અહીંયા આગળ આવલાવાળો 5 લીટર ડબલો નવા મળે. હા, ગંગાજળ ભરવાનો છે. જેટલા જ નવા ડબલો લાવીને પાછા એમાં ભરી ઘેર લઈ જાય. અમે તો ગાડીમાં આવતા હતા, જેટલો એનો ડબલો મય ગંગાજળ.
હવે એ દ્રશ્ય અમે જોયું તો જો ગંગાધર ભરતા હતા ને આગળ તો કેટલાય નાહતા હતા, તો આ કપડા નેચવતા હતા ને એવા ઘસીને ઘસીને આમ કરીને નાહતા હતા અને આપણા વાળા આપા ભરતા હતા. હું હાથ દાડા જોયું આ બધું. અને નવા ડબલો અહીં બહાર જ મળે, ત્યાં પાછા નવું ડબલું વેચાતું લે અને પેલા જે નાય એવા ભરી એમને ઘેર લઈ જાય. હવે એમના છોકરાને પીવડાવે, એમના મા બાપને પીવડાવે, ત્યાં લોકોના ધોયેલા મેલ ત્યાં આપણા પીધા હોય તો જો એમના મનમાં એમ કે આ ગંગાજળ આપણે પીએ ને તો પાવન થઈ જઈએ. શું થઈ જઈએ? પાવન થઈ જઈએ. પણ કહ્યું છે વાત સાચી છે, ખોટી નહીં. ગંગાજળ તો પીવા જ જેવું છે અને પીવું જ જોઈએ. હા, તાર જે જગ્યાએ ગંગા વહેશે ને તો એ ગંગા કિનારે કેટલા બધા ઋષિ મુનિઓના ઘાટ છે, જુદા જુદા ઘાટ છે. બધા જુદા જુદા ઘાટે નાતા હતા. તો આ બધા જુદા જુદા ઘાટ નહીં, આ પહેલો ઘાટ, આ બીજો ઘાટ, આ ત્રીજો ઘાટ, આ ચોથો, આ બધા ઘાટ નહીં ભાઈ. તો અહીં ગંગા નહીં વહેતી. આ ઘાટ ના દેખાય અને તો આખા ઘાટ અને ઘઉંતણા એવા છપકોરે મારે ના ન્યા કરે. હારી પેટના મેં નાજો જ તે પૈસા તારે હારી પેટના છપકોર ખરું કે નહીં. અને આ એ ઘડીએ મને એક ભજન યાદ આવ્યું. એ ગંગા નાને કુ હરિદ્વાર કાશી ગયા, गंगा नाते ही मन में ख्याल आ गया, तन को धोया मगर मन को धोया नहीं, फिर गंगा नहाने से क्या फायदा. ओ કહી દીધું, એ કહી દીધું. ગંગા નાને કો હરિદ્વાર કાશી ગયા, ગંગા નાતે ही નાતે નાતે મને ખબર પડી ગઈ કે જે ધોવા જેવું તું રહી ગયું અને નહીં ધોવા જેવું એ ધોઈ. તો આ સંતમાં પુરુષોએ પોતે ગઈ અને કેટલું ઘેર ઘેર લોકોના મોબાઈલમાં ભરી આલ્યું છે. ત્યાં બધાએ નહીં વાપર્યું હોય, વાપર્યું હશે ને. પણ મનને ધોવા જેવું હતું. શું ધોવા જેવું હતું? મનને ધોવા જેવું હતું. શરીરની સાથે સાથે મન પણ જો ધોવાઈ જાય, મન ચંગા તો કથરોટ મત ગંગા. સંતોએ ખોટું નહીં કહ્યું, વાત બહુ સાચી કરી છે. પણ એ જે કહેવા માંગે છે એ ગંગા ના સમજાય. અમારે હરિદ્વારમાં 7 દિવસની કથાનો સપ્તાહનો કાર્યક્રમ હતો. એટલે કાર્યક્રમની અંદર અમે ગયા હતા અને ગંગા બહુ આઘી નથી, નજીક જ હતી. એટલે ચાલો તારે આપણે આયા હતા, જોઈએ તો ખરા એની પરિસ્થિતિ શું છે, અહીંની દશા શું છે, અહીં જે આવે છે કેવી રીતે ફરે છે, કેવી રીતે જાય છે, શું કરે છે. અમે કોઠે કિનારે બેઠા બધું જોઈ રહેલા. અને જોયું તાર મને સંતોએ કહેલા શબ્દો આ બધા યાદ આવ્યા. હા, એ બધું મને યાદ આવ્યું કે ભાઈ ગંગા નાને હરિદ્વાર કાશી ગયા. ગંગા નયા પછી મને ખબર પડી કે હારું તન ધોયું પણ મન ના ધોયું. મને મન ના ધોયું. પણ અમે યાદ ઉભા હતા, અમને કોઈ આવું પૂછે ભાઈ કે ભાઈ મનને ધોવું હોય શું કરવું પડે? પૂછે? શકુભાઈ પૂછે? એવા જે નાવા ગયા હતા એવા એમના જેવા અમને જોવે પાછા કઈ આ અમારા જેવા નાવા આયા છે. પૂછે કે ના જોવે કે ના જોવે? હા, એમ સંતોએ જે કહ્યું છે એ વાત જો જેના દિમાગમાં બેસી જાય, જેના સમજણમાં જો બેસી જાય, સમજણ આ સંતોના મુખે વહેતી ગંગા એનીમાં જો આવા ડૂબકી મારે તો આ મન આમાં સાફ ચોખ્ખું થઈ જાય કે ના થઈ જાય? હા, મનને ધોવા માટે બીજો કોઈ સાબુ છે જ નહીં. આ જગતમાં એવો કોઈ સાબુ નથી જે મનને ધોઈ શકે. હા,
મનને ધોવા માટે સંતોનું તો કહેવું એમ છે સત્સંગ રૂપી સાબુ લાવવો પડે. કયો? સત્સંગ રૂપી સાબુ જો લાવવામાં આવે અને સત્સંગથી તો મનને ધોવામાં આવે તો મન ચોખ્ખું થઈ જાય. બાકી મન ચોખ્ખું થાય એવું નથી. અને મન જ્યાં સુધી ચોખ્ખું ના થાય ત્યાં સુધી આ જીવનું કલ્યાણ થાય એવું નથી. મનને સેજ રસ્તો જ બદલાવાનો છે. મનનો સેજ એક રાહત બદલાવાનો છે. એ જે રસ્તે ચાલે છે ને એ રસ્તે એનું કલ્યાણ થવાનું નથી. એને એક સેજ રસ્તો બદલાઈ જાય અને ચાલવા જેવું, જવા જેવું, જો કલ્યાણ થાય એવું છે એ જગ્યાએ જો આ મનને લઈ જવામાં આવે તો હાલ એનું કલ્યાણ થઈ જાય. થઈ જાય કે ના થાય? એનો ફેરો સફળ થઈ જાય. એનો ભવનો ફેરો સફળ થઈ જાય. એના જન્મો જન્મનો પાપ ધોઈ જાય. એના જન્મો જન્મના ફેરા ચક્કર આદ અવસરમાં લાસ્ટ એન્ડ ફાઇનલ એનો ફેરો સફળ થઈ જાય. બાકી કોઈ જગ્યા એવી નથી તમારા મારા માટે કે ત્યાં દુનિયાના કોઈ પણ છેડે જાઓ. એટલે નૈનાબેન એક સરસ આપણને ઈશારો કહ્યો, સદગુરુની ક્યારે નિંદા ના કરવી. સદગુરુની ક્યારે એને નજરઅંદાજ ના કરીએ. ગમે તેવા હોય, સદગુરુ હું કઈ લાકડી જેવા હોય તોય ચિંતા કરવા જેવી નથી. બહુ જાડિયા સદગુરુ હોય એવું નહીં. તારે સદગુરુ નામ કોઈ જાતનો વેહ ના હોય. સદગુરુ નામ કોઈ જાતનો દેખાવ ના હોય, કોઈ જાતનો વેહ ના હોય. બહારના આડંબર સદગુરુ નામ ના હોય. એ તમે જ્યારે જુઓ ત્યારે તમારા જેવા જ દેખાતા હોય. ભગવાને પણ તમારાથી અલગ ના જ હોય, તમારા જેવો જ હોય. ભગવાન પણ તમારા જેવો જ હોય. ભગવાન નિર્ગુણે નહીં, તારે શિરગુણે નહીં. પણ શિરગુણને માનવા વાળા શેરગુણને માને અને નિર્ગુણને માનવા વાળા નિર્ગુણને માને. આ બેનો ઝઘડો ચાલે છે. નિર્ગુણ વાળા કે અમે સગુણને ના માનીએ, સગુણ વાળા કે છે અમે નિર્ગુણને ના માનીએ. આ ઝઘડા ચાલે છે. તો ભગવાન તો નિર્ગુણે નહીં અને શિરગુણે નહીં. ભગવાન નરકમાં નહીં અને સ્વર્ગમાં નહીં. નરક અને સ્વર્ગની વચ્ચે બેઠા છે. કહું તો હે નહીં, ના કહ્યું ન જાય. હાવ નાકે બીચ સાહેબ રહ્યો સમાજ. આદિ અંત ને મધ્યમાં બોલે તે વસ્તુ છે સાચી. સંતોએ મધ્યની જ વાત કરી છે. જેસલ આ કિનારે બેઠો ને પેલા કિનારે ઉતરો, પીર થઈ ગયો, વચ્ચે વચ્ચે આવ્યો ને તારે એને બરોબરનું સમજાયું. તારે આપણે વચ્ચે જ આવ્યા છીએ, બીજે આપણે વાતો અહીંની જ છે ભાઈ. ખરું કે નહીં? કહું તો હે નહીં, ના કહ્યું ન જાય. એટલે પહેલા વાળા ના ચાલે, પછી થવાના એ ને અત્યારે વચ્ચે મધ્યમ જે છે એ ચાલે. એવા સદગુરુની આપણે આજે પ્રાપ્તિ થઈ છે. અને આ અવસરે જ્યારે સદગુરુ મળ્યા હોય ત્યારે નજરઅંદાજ કરીને એમને કાઢી નાખ્યા જેવી નથી. આ લગ્નનો જ મંડપ છે. કયો મંડપ છે? લગ્નનો. પણ કયા લગ્નનો? તમને જે લગ્ન લાગી છે એનો. બે દાડા પછી જે પરણવાનો છે ને એમને લગ્ન જ લાગી છે. એમને લગ્ન લાગી છે. અને એવી લગ્ન લાગી છે ને શકું કોઈ. અને આપણને એવી લગ્ન લાગી છે. લગ્નના જ મંડપ છે. અને લગ્નના મંડપની અંદર જ આ સ્વામીને મળવાનો, પોતાના પ્રિયતમને મળવાનો આ વખતને મોકો આવ્યો છે. ત્યારે આ વખતે નહીં મળતા ચાલો આપણને પરમાત્માનો, આપણને આપણા સ્વામીને મળવાનો વખત અને મોકો આવ્યો. આ તનરૂપી મંડપ, આ તનરૂપી મંડપ બાંધ્યો છે. ખરું કે નહીં? અને આવા મંડપની અંદર જ્યારે આ ચોરી ચિતરાઈ હોય, ચિત્તની ચોરીઓ જ્યારે ચિતરાય, એ ચિત્તની ચોરીએ બેઠા છે. ખરું કે નહીં? હવે હાથ ચાલવામાં કેટલી વાર છે? ખરું કે નહીં? એટલે કહેવું પડે આપણે પ્રસાદ પર તરફ જવાનું છે. આ જલ્દી તો સાહેબ મિલે ને. આપણે હવે ભગવાનને જમાડવાના છે. તો આવો તાલી પાડતા રહેજો. સદગુરુ મહારાજનો કંચન થાળ પર દોરીને લાવે જશોદામાં. રાણી રૂકમણી તમને પીરસે, તમે જમો ને જોગ દાદા. સદગુરુ મહારાજ જય.
નિત નિત જગત જમાડે વાલું બારું, નિત નિત જગત જમાડે, નિત નિત જગત જમાડે વાલું મારું, નિત નિત જગત જમાડે. જળ ભૂચર વસે વૈમાને, જળ ભૂચર વસે વૈમાને, વખત વખત પહોંચાડે વાલો મારો, નિત 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 જગત જમાડે, નિત નિત જગત જમાડે વાલો મારો, નિત નિત જગત લંગડા અંગે પંદિને તંગી તરત બતાડે, લંગડા અંગે પંદિને તંગી તરત બતાડે, કીડી મકોડી ઉદય રસિયા, કીડી મકોડી ઉદય જગત જમાડે, નિત નિત જગત જમાડે વાલો મારો, નિત નિત જગત જમાડે. પણ જોઈએ તેને પણ ભરી આપે, કણમાં કોટી ખવાડે, પણ જોઈએ તેને પણ ભરી આપે, કણમાં કોટી ખવાડે, કાચો પાકો સીધો બધાને, કાચો પાકો સીધો બધાને, નાવે તેને કવાડે વાલો મારો, નિત 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 જગત જમાડે, નિત નિત જગત જમાડે વાલો મારો, નિત નિત જગત જમાડે. પંખીને ચારો રે આપે, વણદંતીને દવાડે, પંખીને ચારો રે આપે, વણદંતીને દવાડે, ઉભો ગગન મહાકંડ વગાડે, ઉભો ગગન મહાકંડ વગાડે, જપવા સારું જગાડે વાલો મારો, નિત 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 જગત જમાડે, નિત નિત જગત જમાડે વાલો મારો, નિત નિત જગત જમાડે. શિકાર પાણી કુવેથી કાઢી, વિધ વિધ વૃક્ષ ઉગાડે, શિકાર પાણી કુવેથી કાઢે, વિધ વિધ વૃક્ષ ઉગાડે, ગર્ભવાસીને ઘેર પહોંચાડે, ગર્ભવાસીને ઘેર પહોંચાડે, ગર્ભવાસીને ઘેર પહોંચાડે, ગર્ભવાસીને ઘેર પહોંચાડે, નીકે
જગત જમાડે ગામ છે દ્વાડું ને ઘેલા છે લોકો ગાયને જોડે ગાડે ગામ છે દ્વાડું ને ઘેલા છે લોકો ગાયને જોડે ગાડે અર્જુન સવ કોઈ એવું બનાવો અર્જુન સવ કોઈ એવું બનાવો આજ જમ્યા ખાડેવાનો મારો નીતને જગત જમાડે જગત જમાડે વાલો મારો નીતને જગત જમાડે જાવ ગમતો મારે માથે છે પોઈડા જાવ ગમતો મારે માથે છે પોઈડા જાવ ગમતો નથી અમે ગાયો જોયા ના આવ્યા જાવ ગમતો નથી અમે ગાયો જોયા વિના આવ્યા જાવ ગમતો નથી અમે જોજો વાછરડાના ખેલ રે જાવ ગમતો નથી અમે જોજો વાછરડાના ખેલ રે જાવ ગમતો નથી તેને ઘેર સંતોના સન્માન તેને ઘેર આવે છે ભગવાન તેને ઘેર સંતોના સન્માન ઘેર આવે છે ભગવાન દશરથ જેવા પિતા હોય જો દશરથ જેવા પિતા હોય જો કૌશલ્યા જેવા માતા કૌશલ્યા જેવા માતા હોય જો રામ જેવા દીકરા હોય જો રામ જેવા દીકરા હોય જો લક્ષ્મણ જેવા વીરા હોય જો લક્ષ્મણ જેવા વીરા હોય ઘેર સીતાનો સન્માન તેને ઘેર આવે છે ભગવાન ગોવિંદ રે મુરારી ઓ નાથ મારા વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી ઓ નાથ નારાયણ વાસુદેવા ઓ નાથ નારાયણ વાસુદેવા ઓ નાથ નારાયણ વાસુદેવા ઓ નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી ઓ નાથ નારાયણ વાસુદેવા
સતગુરુ મહારાજ કૃષ્ણ કનૈયાલાલ પ્રસાદ જેમના હાથમાં આવ્યો હોય ને ના આરોગ્ય હોય તો આરોગી જજો. કદાચ ઘેરથી કન આયા હોય તો પ્રસાદ લઈ જજો. દરેકને માટે પ્રસાદ તો દરેકને આપી દીધો. સાથે સાથે નાસ્તાની પણ વ્યવસ્થા છે. આપણે નાસ્તો પણ કરવાનો. નાસ્તો જેના હાથમાં આવે એને સમજી જવાનું, એનું નામ જ નાસ્તો.